અંકલેશ્વર હાંસોટ રોડ પર આમળા ખાડી પરના જર્જરિત જૂના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સલામતીના હિતમાં બ્રિજ તોડી તેની જગ્યાએ 5 કરોડના ખર્ચે આધુનિક 4 લાઇનનું નવું બ્રિજ બનાવવામાં આવશે। બ્રિજ તોડવાની કામગીરીના કારણે વાહન વ્યવહાર માટે તાત્કાલિક ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। આ બ્રિજ અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને સુરતને જોડતો મહત્વનો છે, જ્યાંથી દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે। હાઈવે ઓથોરિટીએ જણાવ્યું કે નવા 4 લાઇન બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ રૂપે શરૂ થઈ શકે। હાલ પૂરતું સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે।